નમસ્કાર, એસએમબી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. જૂના ભરૂચમાં નગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ શરૂ. ભરૂચ લાલ બજારથી દાંડિયા બજાર સુધીના ડામર કપચીના રીકાર્પેટિંગની કામગીરી શરૂ. કામગીરીમાં ગોબાચારી થતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકો મેદાને. ભરૂચ નગરપાલિકા ચીફ ઓફિસરે સ્થળ નિરીક્ષણ કર્યું હોવાના અહેવાલ. ભરૂચના ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખેડૂતોએ ગજવી. ટાવર નાખવાની કામગીરી સામે આક્રોશ ઠાલવ્યો. જાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે કેક કટિંગ કરી 90મી શિવ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ. શિવરાત્રી પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી રહી. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9478262273 8980960231. ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ. ભરૂચમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા કલેક્ટર કચેરીએ ખેડૂતોએ કલેક્ટર કચેરી ગજવી મૂકી હતી. ભરૂચ જિલ્લાના દેત્રાલ, કરમાળ, હિંગલોડ, કુકરવાડા, વેરવાડા સહિતના 150 થી વધુ ગામના ખેડૂતોના ખેતરોમાંથી 800 કેવી, 765 કેવી, 400 કેવી, 200 કેવી ટાવર હાઈટેન્શન લાઇન મુદ્દે ખેડૂતો પર પોલીસ અત્યાચાર કરતી હોવાના આક્ષેપને લઈ ખેડૂતોને સમાન જમીન સમાન વળતર ન મળતું હોય અને હાઈટેન્શન એટલે કે ઇલેક્ટ્રિશિયન લાઇન પસાર કરવા માટે કાયદા મુજબ કલમ 68 મુજબ લાઇન નાખવા માટે લાયસન્સ મેળવવા જતી વખતે અસરગ્રસ્ત ખેડૂતોનો વાંધો હોવા છતાં પોલીસને સાથે લાવીને ખેડૂતો પર અત્યાચાર કરી ખેડૂતોના મહામૂલી પાકને નુકસાન કરી ખેડૂતોને પાયમાલ કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે ભરૂચ જિલ્લાના 150 થી વધુ ગામના ખેડૂતો ભરૂચ કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ હાઈટેન્શન લાઇન મુદ્દે વિરોધ દર્શાવી ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ખેડૂતોને ટાવર લાઇનથી બચવાવા અને ખેડૂતોને જમીન પુત્ર બની રહેવા માટે રજૂઆત કરી હતી. કલેક્ટર કચેરીમાં ખેડૂતોએ નારા પણ લગાવ્યા હતા. હું નૌફલી પટેલ, સરપંચ દેત્રાલ ગ્રામ પંચાયત તથા આ ટાવર લાઇનમાં અસરગ્રસ્ત ખેડૂત છું. આજે અમે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ જે આ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે. અમારી મુખ્ય માંગો એ છે કે જે નહીં જેવું વળતર આપીને પાણીના ભાવે અમારી જમીનો પડાવી લેવા માટે આ સરકાર અને કંપની જે કાવતરું રચેલી છે એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ. અન્ય જિલ્લાઓમાં, નવસારી જિલ્લામાં, સુરત જિલ્લામાં, ભરૂચ જિલ્લામાં, તમામ જિલ્લાઓમાં વળતરમાં વિસંગતતા આવે છે. નવસારી જિલ્લામાં વાણિજ્યનું વળતર આપે છે, સુરત જિલ્લામાં અલગ પોલિસી પ્રમાણે વળતર આપે છે અને ભરૂચ જિલ્લામાં અલગ પોલિસી પ્રમાણે વળતર આપે છે. ભરૂચ જિલ્લાના ખેડૂતોએ કોઈ ગુનો કરેલો છે એવો? જેથી અમે આ આવેદનપત્રના માધ્યમથી એ માંગ કરીએ છીએ કે કોઈ વ્યાજબી પોલિસી બનાવી અને ખેડૂતોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ વળતર નક્કી કરવામાં આવે અથવા રાજસ્થાન સરકાર પ્રમાણે વાણિજ્યને 4 ગણા આપવામાં આવે, જેથી દરેક ખેડૂતને સમાન વળતર મળી આવે, સમાન બંધારણીય હક હચવાય દરેક ખેડૂતના. આ તો અમને એવું લાગે છે કે આ ભરૂચ જિલ્લો જે નેતાગીરી છે એ થોડી કોઈને કોઈ જગ્યાએ કાચી પડી રહેલી છે એવું અમને લાગી રહ્યું છે. જેથી ખેડૂતો હવે પોતાની લડાઈ પોતે લડવા માટે સક્ષમ થયા છે. આજે ખેડૂતો નાત જાત જોયા વગર બધા એક થઈને એક નેજા હેઠળ આજે લડવાની અને આંદોલન કરવાની પોતાની તૈયારી બતાવી રહેલા છે. મારું નામ રાજેશભાઈ બાલુભાઈ છે, મુકામ માનસિંહપુરા. મારે 2 વર્ષનું એટલું નુકસાન કરે છે. મારા ખેતરમાં ખાધરામાં 1 રૂપિયાનું વળતર નથી આપ્યું ને એ લોકો એવું કહેવા માંગે છે કે પોલીસ સ્ટેશનમાં ભરૂચ ટાળે ઓફિસે આવવું પડશે, કલેક્ટરમાં ટાળે આવવું પડશે, હું બોલાવું તો હાજર થવું પડશે એવું કહેવા માંગે. હવે મારે એનું કરવું? હું ગરીબ છે, મારી નાની છોકરો છે, મારું જીવન છે, મને 2 વર્ષથી 1 રૂપિયા નથી મળતો. મારું ઉપરથી નુકસાન કરે, મારા ઘઉંનું, કપાસનું, તુવેરનું નુકસાન કરે. આનો જવાબદાર કોણ? ભરૂચમાં લાલ બજારથી દાંડિયા બજાર સુધીના ડામર કપચીના રીકાર્પેટિંગમાં રાજકારણ ગરમાયું છે.
જો કે રોડ ઉપર ડામર કે ઓઇલ પાથર્યા વિના જ માલ પાથરવામાં આવતો હોવાનો વિવાદ સામે આવ્યો હતો. આજે એ લોકોએ ડામર પાથરો હજુ ઠરવો પણ નથી થતું. આ કુંડીનો બધો ભાગ છે ને એ લોકોએ ખોદી કાઢ્યો છે. અમારે હાજર હતા, કીધું કે તમે ઠરવા દો, તમે તો પણ ચેમ્બરનું બધું આખું ખોદી કાઢેલું છે. ભરૂચ લાલ બજારથી દાંડિયા બજાર સુધી નગરપાલિકાના વોર્ડ નંબર 11 સહિત અન્ય 3 વિસ્તારના માર્ગોના રીકાર્પેટિંગ માટે 1 કરોડ ઉપરાંતનું કામ કોન્ટ્રાક્ટરને અપાયું હોય, જેથી આ માર્ગનું કામ ગઈકાલે સંધ્યાકાળથી જ લાલ બજારથી કામગીરી શરૂ કરવામાં આવતા સમગ્ર માર્ગ ઉપર ડામર કે ઓઇલ જે તળિયા નીચે નાખી તેની ઉપર ડામર કપચીનું મટીરિયલ પાથરવાનું હોય તેમ ન કરીને ડમ્પરમાં તૈયાર મટીરિયલ લાવી માર્ગ ઉપર પાથરી તેની ઉપર જ રોડ રોલર ફેરવી રોડ તૈયાર થતો હોય અને સ્થાનિક કોર્પોરેટરો પણ હાજર ન રહેતા હોય તેવા વાયરલ વિડીયો બાદ સ્થાનિક રહીશ ધવલ કનોજિયાએ માર્ગ બનાવવામાં ગોબાચારી થતી હોય, મટીરિયલની ગુણવત્તા સામે સવાલો ઊભા કરી રોડ ગુણવત્તાયુક્ત ન બનાવતા હોય અને ધૂળની ડમરી ઉપર જ માલ પાથરી ગોબાચારીવાળું કામ થતું હોવાના આક્ષેપ સાથે માર્ગ બન્યો તેની ગણતરીની મિનિટમાં જ હાથથી જ પોપડા ઉખડતા હોય, જેથી માર્ગ વધુ ટકી શકે તેમ ન હોવાના આક્ષેપ કરતા સમગ્ર વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા જ કોન્ટ્રાક્ટરના બચાવ અને સ્થાનિક નગરસેવકો મેદાનમાં ઉતર્યા હતા. જો કે આ માર્ગ ગુણવત્તાયુક્ત બનતો હોય પરંતુ રાજકીય રંગ ખાટવા માટે ધવલ કનોજિયા બની ગયેલા માર્ગના પોપડા ઉખાડતા હોય ને માર્ગ તૈયાર થવા પછી તેને થોડા સમય સુકાવા દેવો પડે અને ત્યારબાદ જ માર્ગ કેટલો ફિટનેસ વાળો બન્યો છે તે જોવું જોઈએ તેમ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે ઘટના સ્થળે પહોંચી અને સ્થાનિક નગરસેવકોને માર્ગ ગુણવત્તાવાળો બને છે તેમ સ્થાનિક લોકોને ઊભા કરી વિડીયો બનાવી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરતા જ અને ચીફ ઓફિસરની આજુબાજુમાં પણ સ્થાનિક નગરસેવકો ઊભા કરી માર્ગ ગુણવત્તાયુક્ત બની રહ્યો હોવાનું કહી રહ્યા છે અને આ બાબતે ચીફ ઓફિસરે પણ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી છે. ગઈકાલે રાત્રે આ દાંડિયા બજારવાળા ડામર રોડનું કામ કરવામાં આવેલ છે. ગઈકાલે રાત્રે આ રોડનું કામ બરાબર નથી થયું અને એની પોપડી ઉખડે છે એ પ્રમાણેનો વિડીયો બનાવી પૂરી મૂકેલ છે. આજરોજ આ વોર્ડના કોર્પોરેટર તેમજ સ્થાનિક રહીશોને સાથે રાખી અને વોર્ડની આ રોડની ચકાસણી કરવામાં આવેલ છે. ગઈકાલનો વિડીયો જોતા જે કોઈ ઈસમે આ કૃત્ય કરેલ છે એમાં ડામરના ચાલુ કામગીરીની અંદર ઉખાડવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. ડામરને સેટલ થવા દીધેલ નથી અને જે જગ્યાએથી ઉખાડેલ છે એ જગ્યાએ નીચે ગટરની ચેમ્બર છે એના કારણે ત્યાં થોડું બાકી રાખવામાં આવેલ હતું. એ જગ્યાએથી ઉખાડેલ છે જે ખરેખર યોગ્ય ના કહી શકાય. આ ડામરનો રોડ છે એનું પૂરેપૂરું ચેકિંગ એના મટીરિયલની જે છે ટેસ્ટિંગ એ બધું થતું હોય છે અને ગુણવત્તાયુક્ત કામગીરી થાય માટે નગરપાલિકા પૂરેપૂરો પ્રયત્ન કરતી જ હોય છે. હજી પણ આનું ટેસ્ટિંગ કરાવવામાં આવશે અને કંઈ એવું લાગશે તો 100% પગલાં લેવામાં આવશે. પણ પ્રાથમિક દ્રષ્ટિએ જે છે એ સમજ્યા વગર જે ડામર ઉખાડવામાં આવેલ હોય એવું જણાય. ભરૂચ નગરપાલિકા નગરસભ્યો સહિતના પદાધિકારીઓ ટર્મ પૂર્ણ થવાના જઈ રહી છે, જેને હવે 1 જ મહિનો બાકી અને પુનઃ નગરપાલિકાની ચૂંટણીમાં ઘણા નગરસેવકો ઉત્સુક પણ છે અને પુનઃ મતદારોને રીઝવવા માટે પોતાના વિસ્તારોમાં માર્ગોનું કામ ચાલુ કરાવી ફરી એકવાર મતદારોને રીઝવવા અને બની રહેલા માર્ગમાં ગોબાચારી થતી હોય તેવા સવાલો ઊભા થતા જૂના ભરૂચમાં નગરપાલિકાની ચૂંટણીનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો હોય તેવું પણ લોકો માની રહ્યા છે. જૂના ભરૂચની અંદર વર્ષો પછી વોર્ડ નંબર 11માં રોડ બની રહ્યો છે. લાલ બજારથી લઈને દાંડિયા બજાર સુધીનો આખો રોડ બનવાનો છે. એની અંદર આપ જોઈ શકો છો કે હાલ અત્યારે ગણતરીના કલાકો પહેલાં, કલાકો પણ નહીં પણ મિનિટો થઈ છે એ પહેલાં આ રોડ બનેલો છે અને આપ જોઈ શકો છો કે આની અંદર કોઈ જાતનો ડામર વાપરવામાં આવ્યો નથી. આ એક જાતનું ઓઇલ છે, એ ઓઇલ નાખીને આખો રોડ બનાવવામાં આવ્યો છે અને આ રોડના તમે ભૂકા જોઈ શકો છો. નજીકના સમયમાં ઇલેક્શન આવી રહ્યું છે. ઇલેક્શનને ધ્યાનમાં રાખીને જૂના ભરૂચમાં રોડ તો બનાવવામાં આવી રહ્યા છે પણ એની ગુણવત્તા પર સવાલ છે. આખા જૂના ભરૂચની અંદર જે કામો થઈ રહ્યા છે એ આનંદ ફાનંદમાં ઇલેક્શનને ધ્યાનમાં રાખીને કામો થઈ રહ્યા છે અને એ કામોની અંદર કોન્ટ્રાક્ટરોને ફાયદો થાય એવી બધી જોગવાઈઓ કરવામાં આવેલી છે અને આપ તમે જોઈ શકો છો મારી નજરની સામે આ બધા જે પોપડા અમે કાઢ્યા છે એ બધા જ પોપડા ચાલુની અંદર તમે જોઈ શકો છો કે કેવા પોપડા નીકળે છે આની અંદરથી. આ જુઓ તમે, આ બધા પોપડા નીકળે છે એટલે આની જે ગુણવત્તા છે એની ઉપર બધા સવાલો ઊભા કરવામાં આવ્યા છે અને સવાલો થાય છે કે આ હલકી કક્ષાનું જે મટીરિયલ વાપરવામાં આવ્યું છે એ આવનારા વર્ષોમાં કેટલું ટકશે
અને આની જે લોકોને વાપરવા માટેનો આ રોડ છે એ કેટલા વર્ષ સુધી, કેટલા મહિનાઓ સુધી કે કેટલા દિવસો સુધી ટકશે એ એક સવાલ છે. જો અત્યારે આ રોડની હાલત છે તો ચોમાસામાં આ રોડનું શું થશે? ઉમેર મુસા ફાઉન્ડેશન દ્વારા રમઝાન કીટનું વિતરણ કરાયું હતું. ઉમેર મૂસા ફાઉન્ડેશન દ્વારા પવિત્ર રમઝાન માસ નિમિત્તે જરૂરિયાતમંદ પરિવારોને રમઝાન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યનો મુખ્ય હેતુ ગરીબ તથા આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોને રમઝાન દરમિયાન જરૂરી ખાદ્ય સામગ્રી ઉપલબ્ધ કરાવવાનો હતો. રમઝાન કીટમાં લોટ, ચોખા, દાળ, ખાંડ, તેલ સહિતની આવશ્યક ખાદ્ય સામગ્રીઓ સમાવેશ કરવામાં આવ્યો હતો. ફાઉન્ડેશનના સભ્યો દ્વારા સ્વયં હાજરી આપી હતી. વ્યવસ્થિત રીતે કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જુલ્ફિકાર પટેલ, સલમાન પટેલ, સાહિલ તેમજ રસીદ પટેલ અને હિતેશ સોલંકી તેમની ટીમ સાથે હાજર રહ્યા હતા. કીટ વિતરણ કાર્યક્રમમાં ઉમેર મુસા ફાઉન્ડેશને મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. આ અવસરે ઉમેર મુસા ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ પણ સમાજમાં સેવા અને સહકારની ભાવના વિકસે તે હેતુથી ફાઉન્ડેશન દ્વારા આવા માનવ સેવી કાર્યોને પણ સતત કરવામાં આવી રહ્યા છે. રમઝાન માસની ઉજવણીની પણ તૈયારીઓનો માહોલ ધીરે ધીરે જામી રહ્યો છે. अस्सलाम वालेकुम, હું છું મુમતાઝ, આ છે ઝરીના અને આ છે અમારી ટીમ ઉમર મુસા ફાઉન્ડેશનની. ઉમર મુસા ફાઉન્ડેશન યુકેની એક ચેરિટી છે જે મારા ફાધરની યાદમાં એમના સવાબ અર્થે અમે કાયમ કરેલી છે ઇન્શાલ્લાહ. અમે અહીં ઇન્ડિયામાં સોશિયલ વર્ક કરીએ છીએ, જેવું કે સમૂહ લગ્ન કરાવીએ છીએ, કિટ્સ વેચીએ છીએ, ઇફ્તાર કિટ્સની, દર 3 મહિનાનું અનાજ વેચીએ છીએ અમુક ફેમિલીઝને જે બહુ જ જરૂરતમંદ હોય. બે આ રમઝાનની અમારી 1000 કિટની ટાર્ગેટ છે. 1000 કિટમાં 26 કિલો ચાવલ, 5 કિલો દાળ, 5 લીટર તેલ, 1 કિલો કસ્ટર્ડ, 1 કિલો ચાય, 5 કિલો ખાંડ, એક શરબતનો બોટલો, યાદ દેવાળો આટા, 5 કિલોનો આટા, પછી 1 કિલો ખજૂર ને 1 કિલો બેસન. એવી રીતના 10 આઈટમની અમારી કીટ બની રહેલી છે. અમે અત્યાર સુધી 500 થી 550 સુધીને વહેંચી ચૂક્યા છે અને આ રમઝાનમાં અમારી ઇન્શાલ્લાહ 1000 કિટનું ઇન્ટેન્શન છે. સો અગર તમે કોઈ બેવા ઓરતને જાણો છો તો તમે અમને ઇન્સ્ટાગ્રામ પર કોન્ટેક્ટ કરી શકો છો. ખાલી ઇન્સ્ટાગ્રામ પર જ પ્લીઝ કોન્ટેક્ટ કરજો. અમે ઇન્સ્ટાગ્રામ પર જ નામ લખીએ છીએ. ઇન્સ્ટાગ્રામનો હેન્ડલ સાથે મળી જશે. જઝાકલ્લાહ ખૈર. ભરૂચ અંકલેશ્વર એક્સપ્રેસ વે ઉપર જોખમી સ્ટંટબાજીના પ્રી વેડિંગના વાયરલ વિડીયો મુદ્દે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ભરૂચમાં સોશિયલ મીડિયાના ઇન્સ્ટા પેજ ઉપર ટીકે વેન્ડિંગ એન્ડ ફોટોગ્રાફી સ્ટુડિયોના એક પેજ ઉપર વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો અને આ વિડીયોમાં એક્સપ્રેસ વે ઉપર અન્ય લોકોના જીવનું જોખમ ઊભું થાય તે રીતે કેમેરા અને ડ્રોન તેમજ 3 જેટલી કાર અને એક બુલેટ બાઇક સાથે ગંભીર પ્રકારના એક્સપ્રેસ વે ઉપર વિડીયો બનાવ્યા હોય અને તેમાં અંકલેશ્વરના પૂન ગામ નજીક એક્સપ્રેસ વેનો જે ખુલ્લો કટ હતો ત્યાંથી રોંગ સાઈડે ચડતા વાહન ચાલકોના વાહનો પસાર થતા હોય અને તેના અન્ય લેનના માર્ગ ઉપર જોખમી રીતે ફિલ્મી ઢબે વિડીયો શૂટિંગ કરાયું હોય અને આ દરમિયાન એક્સપ્રેસ વે ઉપરથી સ્પીડમાં વાહનો પસાર થતા હોય અને એક્સપ્રેસ વે ઉપર શૂટિંગ કરી રહેલા વાહન સાથે ટકરાય તો મોટા અકસ્માતની સંભાવના અને વાહન ચાલકોના જીવનું જોખમ ઊભું થાય તે પ્રકારના વિડીયો બનાવ્યા હોય તેવું ધ્યાને આવતા પોલીસે પણ તાત્કાલિક વિડીયોમાં દેખાતા સ્ટંટબાજો અને અન્ય લોકો સામે કાર્યવાહી કરવાની કામગીરી કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે. જાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે કેક કટિંગ કરી 90મી શિવ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. અનુભૂતિ ધામ જાડેશ્વર ખાતે બ્રહ્મકુમારી દ્વારા શિવ જયંતિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શિવરાત્રી જે પરમ પિતા શિવ પરમાત્માનું અવતરણનું યાદગાર પર્વ છે. શિવરાત્રી જેમાં વિશેષ રાત્રિ શબ્દનો પ્રયોજન થાય છે અને પરમ પિતા શિવ પરમાત્મા જ્યારે ઘોર કળિયુગ રૂપી અંધકારની રાત્રિમાં વિશ્વ વસંત ધારા પર એમના દિવ્ય અવતર કરે છે તેઓ એમના દિવ્ય પ્રકાશથી કર્યું અને રૂપી રાત્રે સતયુગ રૂપી સવારમાં પરિવર્તન થાય છે અને એટલા માટે જ શિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે. બ્રહ્મકુમારી સંસ્થા છેલ્લા 90 વર્ષથી આધ્યાત્મિક કાર્ય કરી રહી છે અને આધ્યાત્મિક કાર્ય કરી જે પોતાના 19 પ્રભાગ દ્વારા સમાજમાં દરેક ક્ષેત્રના લોકો સુધી પહોંચી ઈશ્વરીય સંદેશ આપી રહ્યા છે અને શિવરાત્રી પર્વની પણ વિશેષ ઉજવણી કરી હતી. ભરૂચ સીએનઆઈ ચર્ચની મંડળી દ્વારા મેડિકલ રવિવારની ઉજવણીના ભાગરૂપે રક્તદાન કેમ્પ યોજાયો હતો. ભરૂચ જિલ્લામાં બંબાખાના વિસ્તારમાં આવેલા સીએનઆઈ ચર્ચની મંડળી દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે. સીએનઆઈ ચર્ચની મંડળીના સભ્યો દર વર્ષે ફેબ્રુઆરીના બીજા રવિવારને મેડિકલ સેન્ટ તરીકે ઉજવણી કરે છે, જેના ભાગરૂપે આ વર્ષે પણ
ફેબ્રુઆરીના બીજા રવિવારે મેડિકલ સન્ડેની ઉજવણી કરી હતી. મંડળીના ભાઈઓ અને બહેનોને પાળક રેવ કિશન વસાવાની આગેવાની શહેરના સેવાશ્રમ હોસ્પિટલ પાસે આવેલા રેડક્રોસ બ્લડ બેંક ખાતે એક રક્તદાન શિબિર યોજી હતી, જેમાં મંડળીના ભાઈઓ અને બહેનોએ સ્વેચ્છાએ રક્તદાન કરી માનવતાની સુવાસ ફેલાવી હતી. હું રેવરન્ડ કિશન વસાવા, CNI ચર્ચ ભરૂચ. છેલ્લા 2 વર્ષથી અમે ફેબ્રુઆરી મહિનાનો જે બીજો રવિવાર એને મેડિકલ સન્ડે તરીકે ઉજવીએ છીએ અને મેડિકલ સન્ડેના ઉજવણીના ભાગરૂપે અમે બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખીએ છીએ. છેલ્લા 2 વર્ષથી અમે કરીએ છીએ અને અહીંયા જે બ્લડ ડોનેટ અમે કરીએ છીએ ખાતરીથી કહીએ છીએ કે બહુ બધા અંતરિયાળ વિસ્તારમાં જે લોકો વસે છે એ લોકોને જ્યારે ભરૂચ અને સાથે આજુબાજુની હોસ્પિટલમાં એડમિટ થવાનું થાય છે ને બ્લડની જ્યારે જરૂર પડે ત્યારે તેઓ અમારો સંપર્ક કરે છે અને અમે એ રીતે એમને મદદરૂપ થઈએ છીએ. આ એક ઉમદા કાર્ય છે, કારણ કે આપણે બધા એનાથી વાકેફ છે કે બ્લડ એ કોઈ કારખાનામાં બનતું નથી. એ માણસનું લોહી એ જ બીજા માણસને ઉપયોગમાં આવે છે અને કોઈક રીતે અમે બીજાને મદદરૂપ થઈએ અને એ હેતુ સાથે અમે આ બ્લડ ડોનેશન કેમ્પ રાખીએ છીએ. ભરૂચમાં 7.10 કરોડના ખર્ચે હાઇડ્રોલિક સીડીની ફાળવણી કરવામાં આવતા લોકાર્પણ કરાયું હતું. ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ તથા તવરા રોડ પર ઊંચી ઇમારતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ઊંચી ઇમારતોમાં આગ કે અન્ય આપત્તિ સમયે બચાવ કર્મીઓ સરળતાથી પહોંચી શકે તે માટે ભરૂચ નગરપાલિકાને રાજ્ય સરકાર તરફથી 7.10 કરોડના ખર્ચથી ટર્ન ટેબલ લેડર TTLની ફાળવણી કરી છે અને આ હાઇડ્રોલિક સીડી 27 મીટર જેટલી ઊંચાઈ સુધી પહોંચી શકશે. ઊંચી ઇમારતોમાં આગ કે અન્ય આફતોના સમયે લોકોને બહાર કાઢવા તથા પાણીનો છંટકાવ કરવા માટે આ વાહન ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ સહિત મહેમાનોની હાજરીમાં તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દહેજ બાયપાસ, તવડા રોડ તથા ચાવજ વિસ્તારમાં ઊંચી ઇમારતો સાથે નવા રહેણાંક વિસ્તારો આકાર લઈ રહ્યા છે, ત્યારે ફાયર સુવિધાઓમાં વધારો પણ થઈ રહ્યો છે. આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા ભરૂચ નગરપાલિકાને એક TTL મોડલનું અદ્યતન ફાયર ફાઇટર આપવામાં આવ્યું છે. લગભગ 9 માળ સુધી હાઈરાઇઝ બિલ્ડિંગમાં કોઈ પણ પ્રકારની આગની ઘટના બને તો એની સામે એને પ્રોટેક્ટ કરવા માટે, એમાંથી લોકોને જાનહાનિથી બચાવી લેવા માટે અને ઓછામાં ઓછા નુકસાનથી આ ઉપર સુધી જઈને પાણીનો છંટકાવ કરીને આ આગને સમાપ્ત કરવામાં ખૂબ ઉપયોગી થઈ શકે એ પ્રકારનું છે. ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ, ફાયર વિભાગના કર્મચારીઓએ આને ઓપરેટ કરવા માટેની ટ્રેનિંગ લીધી છે અને હજી આવનારા દિવસોમાં જે ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ફાયરના કર્મચારીઓ છે એમને પણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારી કર્મચારીઓ ટ્રેનિંગ આપશે, જેના કારણે આવનારા દિવસોમાં આ પ્રકારની કોઈ ઘટના બને તો એની સામે લોકોને રક્ષણ મળી શકે. ભરૂચમાં ખાસ કરીને રાજ્ય સરકારના હાઉસિંગ બોર્ડ દ્વારા અને પ્રાઇવેટ બિલ્ડરો દ્વારા જે હાઈરાઇઝ બિલ્ડિંગો બની રહી છે એની સામે આ ફાયર ફાઇટર આપણને ખૂબ જ ઉપયોગી થશે. રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલનો આ તબક્કે નગરની જનતા વતી આપણે આભાર માનીએ. શહેરી વિકાસ, શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આજ રોજ ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગને એક અદ્યતન ફાયર ફાઇટર એક આપવામાં આવ્યું છે, જેના પગલે આજ રોજ માનનીય ધારાસભ્યશ્રી તેમજ પ્રમુખશ્રી દ્વારા તેનું લોકાર્પણ કરવા લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આપણે ગાડીની ખાસ વિશેષતાની વાત કરીએ તો 27 મીટરની ઊંચાઈ ધરાવતું આ વ્હીકલ લોકોનું રેસ્ક્યુ તેમજ સાથે સાથે ફાયર ફાઇટિંગની સુવિધાથી પણ સજ્જ છે, જેમાં હાઈ પ્રેશર, લો પ્રેશર પંપ આપવામાં આવે છે, જેની મદદથી રિમોટ દ્વારા નીચે ઊભા રહીને જ 9મા માળ સુધીની આગને 360 એંગલથી આપણે ઓલવવા માટે સક્ષમ છીએ. ભરૂચ એક ઔદ્યોગિક એકમ ધરાવતું જિલ્લો રહ્યો છે, જેમાં અવારનવાર આગ અકસ્માતના બનાવોમાં પહોંચી વળવા માટે આ એક ફાયર ફાઇટર ફાયર વિભાગને ખૂબ મજબૂત બનાવશે. હજ યાત્રાએ જનારા યાત્રિકોને આરોગ્ય સુરક્ષા પૂરી પાડવા વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો. 8મી ફેબ્રુઆરી રવિવારે હજ કમિટી મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલના કોલેજ ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયેલા આ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. કેમ્પ દરમિયાન આશરે 500 જેટલા હજ યાત્રીઓએ હાજરી આપી રસીકરણનો લાભ લીધો હતો. સમગ્ર કેમ્પનું આયોજન ભરૂચ જિલ્લા હજ કમિટી દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું, જેમાં યાત્રિકોની સુવિધા અને આરોગ્ય સલામતીને પ્રાથમિક આપવામાં આવ્યું હતું. આ કામગીરીને સફળ બનાવવા ભરૂચ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો તથા સ્ટાફ સાથે ભરૂચ જિલ્લા આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો અને આરોગ્ય કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને સંપૂર્ણ સહયોગ આપ્યો હતો. કેમ્પ દરમિયાન ડોક્ટર ગોપિકા મિખિયા,
ડૉક્ટર અભિનવ શર્મા, ડૉક્ટર રોહિના શેખ તેમજ પ્રોગ્રામ કોઓર્ડિનેટર મુકીમ મુનશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કામગીરીની દેખરેખ રાખી હતી. કેમ્પમાં અંતે ભરૂચ જિલ્લા હજ કમિટી તરફથી કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો. હું ડૉક્ટર અભિનવ કુમાર શર્મા છું, મેડિકલ ઓફિસર, ભરૂચ સિવિલ હોસ્પિટલ. આજે આપણે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં KMCRI મેડિકલ કોલેજના સૌજન્યથી અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તરફથી ભરૂચ જિલ્લાના હજ યાત્રીઓ માટે વેક્સિનેશન અને હેલ્થ ચેકઅપનો પ્રોગ્રામ રાખેલું છે, જેમાં મેનિન્જાઇટિસ અને ઇન્ફ્લુએન્ઝાની વેક્સિન આજે આપવાના છે. આજે લગભગ પૂરા ભરૂચમાંથી મળીને 525 જેવા હજ યાત્રીઓ અત્યારે વેક્સિનેશનનો લાભ લેવાના છે, જેના માટે પ્રોગ્રામ ચાલુ છે અને કોલેજનો બધું સ્ટાફ એમાં લાગેલું છે. એ માહિતી આપવાની છે. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. જૂના ભરૂચમાં નગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ શરૂ. ભરૂચ લાલ બજારથી દાંડિયા બજાર સુધીના ડામર કંપનીના રીકાર્પેટિંગની કામગીરી શરૂ. કામગીરીમાં ગોબાચારી થતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકો મેદાને. ભરૂચ નગરપાલિકા ચીફ ઓફિસરે સ્થળ નિરીક્ષણ કર્યું હોવાના અહેવાલ. ભરૂચના ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખેડૂતોએ ગજવી.
ટાવર નાખવાની કામગીરી સામે આક્રોશ ઠાલવ્યો. જાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે કેક કટિંગ કરી 90મી શિવ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ. શિવરાત્રી પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી રહી. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.